મળ્યા એક નવી વાર્તામાં। નમસ્કાર મિત્રો। ઘરનું મંદિર, રોજની પૂજા કેવી રીતે કરવી? હૃદયસ્પર્શ વાર્તા। જય શ્રી મહાદેવ મિત્રો। આજે આપણે એક એવી સુંદર અને પ્રેરણાદાયક વાર્તા સાંભળવાની છીએ જે આપણને શીખવશે કે ઘરના મંદિરમાં રોજ પૂજા કેવી રીતે કરવી, કેમ કરવી। જો તમને આવી ધાર્મિક વાર્તાઓ ગમતી હોય તો વિડીયો અંત સુધી જરૂર જોજો અને હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં। ઘરના મંદિરમાં રહેલું ચમત્કાર। એક નાનકડા ગામમાં મીરા નામની એક ધાર્મિક સ્ત્રી રહેતી હતી। તેના ઘરમાં નાનું પરંતુ ખૂબ જ સુંદર મંદિર હતું। દરરોજ સવારે સૂર્યોદય પહેલાં તે ઉઠતી, સ્નાન કરતી અને ભગવાનની પૂજા કરતી। પરંતુ તેની પડોશમાં રહેતી કવિતા નામની સ્ત્રી ઘણીવાર મીરાને પૂછતી, બહેન, રોજ આટલી પૂજા કરવાથી શું મળે છે? ભગવાનને તો ભાવ જોઈએ છે। મીરા હસીને કહેતી, હા બેન, ભગવાનને ભાવ જ જોઈએ છે, પરંતુ નિયમિત પૂજા કરવાથી મન શુદ્ધ અને ઘર પવિત્ર બને છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે। કવિતાને આ વાત સમજાતી નહોતી। એક દિવસની ઘટના। એક દિવસ ગામમાં ભારે મુશ્કેલીઓ આવી। ઘણા લોકોના ઘરમાં ઝઘડા વધ્યા, વેપારીમાં નુકસાન થવા લાગ્યું અને લોકો ચિંતામાં ડૂબી ગયા। પરંતુ મીરાના ઘરમાં શાંતિ હતી। કવિતાએ આશ્ચર્યથી પૂછ્યું, તમારા ઘરમાં આટલી શાંતિ કેવી રીતે? મીરાએ કહ્યું, કારણ કે અમે દરરોજ ભગવાનનું સ્મરણ કરીએ છીએ। જ્યાં ભગવાનનું નામ હોય ત્યાં નકારાત્મક ટકી શકતી નથી। પૂજા કરવાની સાચી રીત। કવિતાએ વિનંતી કરી, મને પણ શીખવો કે રોજની પૂજા કેવી રીતે કરવી। મીરાએ કહ્યું, પૂજા ખૂબ સરળ છે। પહેલું, સવારમાં સ્નાન કરવું। શરીર અને મન બંનેની શુદ્ધિ માટે સ્નાન જરૂરી છે। બીજું, મંદિર સાફ કરવું। ભગવાનનું સ્થાન હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ। ત્રીજું, દીવો પ્રગટાવવો। ઘી અથવા તેલનો દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે। ચોથું, અગરબત્તી અને ધૂપ કરવી, તે વાતાવરણને પવિત્ર બનાવે છે। ને પાંચમું, ભગવાનને ફૂલ અર્પણ કરવું, પ્રેમ અને ભક્તિનું પ્રતીક છે। છઠ્ઠું, મંત્ર અથવા નામ સ્મરણ કરવું, ઓમ નમઃ શિવાય અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય જેવા મંત્રો બોલવા। સાતમું, આરતી કરવી। આરતી દ્વારા ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત થાય છે। આઠમું, પ્રસાદ અર્પણ કરવો। જે મળે તે પ્રેમથી ભગવાનને અર્પણ કરવું। ભગવાનનો સંદેશ। તે જ રાત્રે કવિતાએ સપનામાં એક તેજસ્વી સંતને જોયા। સંતે કહ્યું, જે ઘરમાં રોજ ભક્તિપૂર્વક દીવો પ્રગટે છે, જ્યાં ભગવાનનું સ્મરણ થાય છે, ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે છે। સવાર થતાં જ કવિતાએ નક્કી કર્યું કે હવે તે પણ નિયમિત પૂજા કરશે। બદલાતું જીવન। દિવસો પસાર થતા ગયા। કવિતાના સ્વભાવમાં બદલાવ આવવા લાગ્યો। તેના ઘરના ઝઘડા ઓછા થયા। બાળકો અભ્યાસમાં ધ્યાન આપવા લાગ્યા
પતિના કામમાં પણ પ્રગતિ થવા લાગી. એક દિવસ તેણે મીરાને કહ્યું, બહેન, હવે મને સમજાયું કે પૂજા માત્ર વિધિ નથી, પરંતુ મનને ભગવાન સાથે જોડાવાનો માર્ગ છે. મિત્રો, વાર્તા આખી સાંભળજો, મજા આવશે, ઘણું જાણવા મળશે. મીરા ખુશ થઈને બોલી, સાચી ભક્તિ એ જ છે, ભગવાનને મોટા ચડાવવા નહીં, પરંતુ શુદ્ધ હૃદય જોઈએ છે. મિત્રો, આ વાર્તાઓ પરથી એટલું કહેવા માંગુ છું, મિત્રો, ઘરના મંદિરમાં રોજ પૂજા કરવાથી માત્ર ધાર્મિક લાભ જ નથી મળતા, પરંતુ મનને શાંતિ, ઘરને પવિત્રતા અને જીવનને સકારાત્મક દિશા મળે છે. યાદ રાખજો, મંદિર હંમેશા સ્વચ્છ રાખો, રોજ દીવો અને અગરબત્તી કરો, ભગવાનનું નામ સ્મરણ કરો, પૂજામાં દેખાડો નહીં, ભાવ રાખો. જ્યાં ભક્તિ હોય છે ત્યાં ભગવાનની કૃપા જરૂર વરસે છે. બોલો હર હર મહાદેવ. મિત્રો, વાર્તા ગમી હોય તો તમારા મિત્રોને શેર કરજો, કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. મળીશું એક નવી વાર્તામાં. જય માતાજી.